મેડમ એક્ઝેક્ટલી કયા ભાગમાં માથું દુખે છે? અરે પાછળના ભાગમાંથી જે નજીક ભાગ પડે માથાનો એ દબાવો. ભલે. ઓકે ઓકે, હવે મારે રેડિયો સાંભળવો છે. જાઓ. ઓકે મેડમ. ના ના, એકદમ બકવાસ સ્ટેશન છે. ચેન્જિંગ કરો. कुछ आलसे कुछ तुमको ના ના ના, આ પણ એકદમ ભંગાર સ્ટેશન છે. ચેન્જિંગ કરો ને પૈસા. आ गई मुँह दिल पे गोली चलने लगी. પોતાના પતિ પાસે રેડિયોના સ્ટેશન બદલાવીને બહુ હોશિયારી મારે છે. હા, હવે હું પણ બતાવું છું. હવે હું બહુ બોર થાઉં છું. ઓકે, તો હું પણ રેડિયો લઈ આવું? ના ના, હવે રેડિયો તો સામાન્ય માણસોના મનોરંજનનું સાધન છે. મારું મનોરંજન તમે કરશો. હું શું કરું? અરે મનોરંજન કરો. મનોરંજન એ કેવી રીતે બને? જુઓ, હું એક પ્રોફેસર છું, કોઈ જોકર નથી. હા હા, હવે યાદ છે આપણી સગાઈ પછી અને આપણા લગ્ન પહેલા આપણે એકવાર મળેલા અને ત્યારે તમે એક કવિતા સંભળાવેલી. હા, આપણે મળેલા એ દુઃખદ ઘટના મને યાદ છે, પણ મને એ યાદ નથી આવતો કે મેં તમને કઈ કવિતા સંભળાવેલી, કારણ કે તમને તો એમાં રસ જ નહોતો ને. ઠીક છે ઠીક છે, હવે રસ છે. સંભળાવો. હવે સંભળાવો એટલે શું? આમ કઈ યાદ તો આવવું જોઈએ કે નહીં? હે, તો યાદ કરો ફટાફટ અને સંભળાવો. તો સાંભળો. ધારો કે એક સમી સાંજે આપણે વરાંડામાં બેઠા. ધારો કે એક સમી સાંજે આપણે વરાંડામાં બેઠા અને ધારો કે એક સમય પાડોશી દીઠા. વાહ વાહ, આગળ બોલો. આગળ. ધારો કે પાડોશણની હટી ગઈ અને એ જોઈને તમારી પણ સટકી ગઈ. ધારો કે તમે પણ નડી ગયા અને બંનેના ઈગો અડી ગયા. વાહ કવિ વાહ. આગળ બોલો. આગળ. ધારો કે રાણી તમે જીતી ગયા. ધારો કે રાણી તમે જીતી ગયા. હા, જીતી ગયા. પછી પણ લડતા ઘવાયેલા સૈનિકોનું શું? ઓહો, આ છેલ્લે તમે બધી ગડબડ કરી નાખી. હવે મારી વાત સાંભળો. આ રેડિયાને ભૂલી જાઓ. એ ભૂલી ગયા મેડમ. હવે તમે કંઈ કરો મારું દિલ બહેલાવા. એક કામ કરું, કવિતા સંભળાવું? ના હો, કવિતા તો સામાન્ય માણસો જ સાંભળે. તમે છે ને મારા માટે સરસ મજાનો ગરબો ગાઓ. ગરબો? ગરબો? તમે તો આર્મી વાળા છો, તમારા માટે કોઈ કામ અઘરું નથી. અરે તમે પ્રોફેસર શું કામ બન્યા? આર્મીમાં કેમ ન ગયા? સોરી, હા, નેક્સ્ટ જન્મમાં યાદ રાખીશ. ઓહો, આ કેવી મુસીબત છે. મારો હારો આર્મીમાં હતો એટલે હું ગરબો ગાઉં. હવે અક્કલમઠી ગીતાને કોણ અક્કલ આપે કે આવું ન હોય? આવી ખોટી ચડસા ચડસીમાં અહીંયા મારી લેફ્ટ રાઈટ લેવાઈ જાય છે. ઓહો, કેટલી વાર? અરે મેડમ, કયો ગરબો ગાઉં ને હું ઈ વિચારતો હતો. વિચારજો, પછી પહેલા ગાઓ. તમે રે ચંપો ને અમે કે એક રે ક્યારામાં દોનો રૂપિયા આપણ એક રે ક્યારામાં દોનો રૂપિયા. વાહ વાહ, લગે રહો. નસીબ થઈ ગયા રે ભેડ સે. એ પ્રભુ, હવે આ જો ગરબો ગાશે તો મારા ભાગે શું કરવાનું આવશે? એક રે માળાના પંખી આપણે, આ તો એક રે સોસાયટીના ગાળા આપણે. ચાવી જેની ખોવાય એવા તાળા
તમે રે ચંપો ને અમે કેળ, નથી પડતો રે કોઈ મેળ. વાહ વાહ વાહ, મારા બંધ પડેલા તાળા, દુશ્મન કા મોહ કર દિયા કાળા. હવે આ આપણી ઇજ્જતનો સવાલ છે. એ લોકો જો ગરબો ગાઈ શકે તો આપણે ગરબા પર નાચી ન શકીએ? આપણે ગરબા પર નાચશો? આપણે એટલે તમે. ચલો ગરબો ગાઓ અને સાથે નાચો પણ. અરે તમે આર્મીમાં નથી એનો અર્થ એવો નથી કે તમે કોઈ પણ વાતમાં કમજોર છો. દેખાડી દો દુશ્મનોને કે તમે પણ નંબર 1 છો. અરે પણ કઈ નહીં, મને તમારામાં આત્મવિશ્વાસ છે. હવે કોઈ દલીલ નહીં. આજે તો બેટા દિવાકર તારી પનોતી બેઠી છે, પનોતી. આ લોકો એવું સમજે છે કે તમને નાચતા નથી આવડતું. તો મેડમ ભલે ને એ લોકો એવી ભૂલમાં પડ્યા રહીએ, આપણે એની ભૂલ સુધારવાની કાંઈ જરૂર નથી. આપણે ઘરની અંદર હોયા જાય. મેદાન છોડીને જવાન. અરે મેડમ, આવડો આ મેદાન તો અહીંયા જ પડ્યું રહેવાનું, ક્યાંય નથી જવાનું હો. ના, નાચનો જવાબ નાચથી આપવાનો છે. પણ આપણે તો જો અહીંયા નાચશું ને તો આ બધું હેઠું આવી જાય. હું છે ને મારું સિંહાસન ખસાડવા તૈયાર છું, પણ હારવાની તૈયારી નથી મારી, સમજ્યા? હલ્લા બોલ જવાન, હલ્લો! અટેન્શન! લેફ્ટ રાઈટ डांस में दे दो फाइट. શું થયું? શું થયું? ભાગી ગયો, કોઈ કદર નથી. અરે મારી ડોકી મળાઈ ગઈ. અરે રે 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 રે. ઓ વાહ. અરે રે 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 રે. એક ટાઈમ પ્લીઝ મારા વાલા. આ એક વાત કહું તને, આ આપણી ઘરવાળીઓએ તો છે ને આપણી પીદુડી કાઢી લીધી છે હો. ખબર નહીં હવે હજુ કેટલી પીદુડી કાઢશે. હાલ એલા માફ કરજો દિવાકર, એ દી હું તારા ઉપર દાંત કાઢતો તો કે મારો હારો કેટલી બૈરાની ગુલામી કરે છે, પણ આજે મારી હાલત જોઈને મને એ વાત સમજાય છે. મને માફ કરી દેજે હો. અરે ભાઈ, તમે સમજો કે હું સમજું એનાથી શું ફરક પડે છે? જેને સમજવું જોઈએ એ લોકો આપણને આ ગુલાબીમાંથી છોડવા તૈયાર નથી. એલા ખોટા ભેરવાઈ ગયા હો આપણે બે. પણ દર્દ તો સાચું થાય છે ભાઈ. અરે આને કારણે મારું તો માથું ફરી ગયું છે. મારા તો પગ ફરી ગયા છે. હવે કોણ જાણે કઈ આવશે આપણા આઝાદીના દિવસો પાછા. એ ભાઈ, આમ છોડીને નહીં જા ભાઈ. એ ભાઈ, શું જુએ છો? અરે ધ્યાન ક્યાં છે તારો? બેગ ઊંધી મૂકી દીધી. ઓહો સોરી પપ્પા, બોલતી નથી. ચારું બેગ ઊંધી મૂકી દીધી. અરે બીજા પગ પર મૂકી દીધી. ઓહ સોરી પપ્પા, તમારે 2 પગ છે, હું ભૂલી ગયો તો. ચારું તું સમજી? શું પપ્પાજીના 2 પગ છે? અરે એમ નહીં, તું ને દિશા પેલી કહેવતની બિલાડી જેવા છે. તમારા બંનેની અંદરો અંદરની લડાઈમાં બાંદરો રોટલી લઈ ગયો. આમાં વાંદરો કોણ? બાંદરો હમણાં નથી સૂચતું, વિચારીને કહું છું. આ કહેવત અહીંયા બંધ બેસતી નથી. પાર્થ, આ બધો વાંક દિશાનો જ છે. એને મને ઉશ્કેરી ના હોત ને તો આમાંનું કશું ના થાત. પણ જે પણ થયું ને એ વધારે પડતું થઈ ગયું. પપ્પા જો ને બિચારા 2 દિવસથી હમાલી કરી રહ્યા છે. અરે આટલી મજૂરી એમણે વડોદરા સ્ટેશન પર કરી હોત ને તો કુલી તરીકે દિવસના હજારો રૂપિયા કમાઈ લીધા હોત. તો એ ઉદાહરણ તો સરખા આપ. અરે બરાબર તો છે પપ્પા. અરે વડોદરા સ્ટેશન પર હમાલી કરવી બેસ્ટ છે, એકવાર ટ્રાય કરી જોજો. ચૂપ રે. અરે મારા ભોગ લાગ્યા હતા કે હું આ શરત લગાવીને બેઠો. એવો ધંધે લાગી ગયો છું ને કે હવે જિંદગીમાં ક્યારે શરત નહીં લગાડું. 100% જીતવાની ખાતરી હશે ને તો પણ નહીં લગાડું. હા પપ્પા હા. જો ને મમ્મી તમારી પાછળ હાથ ધોઈને પડી ગઈ છે. એ હાથ ધોઈને પડી ગઈ છે અને હું પગ ભાંગીને બેઠો છું. શું નસીબ છે મારા. ને આ પગ ભાગવાથી તમારા મગજ ઉપર પણ અસર થઈ ગઈ છે. પેલી કહેવત છે ને, બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ, તેની જેમ. એટલે આ કહેવત અહીંયા કઈ રીતે લાગુ પડે છે? અહીંયા બંદર અને અદરક સિવાયની બધી વાત લાગુ પડી.
અહીંયા બંદર અને અદરક સિવાય વાતમાં બીજું કઈ જ નથી જે લાગુ પડે છે. એ પાર્થ, હું તને કહી દઉં છું કે સમજ્યા વગર કહેવતની ફેંકાફેંક નહીં કર દર વખતે. સમજાવવાની જરૂર તો મમ્મીને છે, પણ સમજાવે કોણ? અભ્યંકર. શું વિચારો છો પપ્પા? અભ્યંકર પણ મારી જેમ જ પીડાય છે. જો અભ્યંકર વિદ્યાને સમજાવે અને હું ગીતાને સમજાવું તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે. વાહ, કમાલનો આઈડિયા છે પપ્પા. હેલો જવાન. એટલે એ તું બોલ બોલ, કેમ છે તું? પગભર થવાની કોશિશ કરું છું બસ. અને હું છે ને માથાભર થવાની મહેનત કરું છું. ભાઈ અભ્યંકર, તમારું એક કામ હતું. મારું કામ? મારા હારે હું મારા ઘરના કામમાંથી નવરો નથી થતો તો બહેનીના કામ ક્યાંથી હાથમાં લઉં? તું એક કામ કર, કોક બીજો મજૂર ગોતી લે. મજૂર? ના ના, તમે સમજ્યા નહીં. અરે મારે કોઈ મજૂરની જરૂર નહીં. મારા હારે સંભાળ ને. બસ આ જ રીતે તમારે મને સંભાળી લેવાનો છે અને આ જ કામ છે. તો તારું માથું ઠેકાણે તું રાખતો હો ને તો આમ ઠેબા ખાઈને હેઠો ન પડી જા. આ તો મારી ડોક ટેડાઈ ગઈ છે એટલે મારું માથું ઠેકાણે નથી, પણ તારું માથું તો ઠેકાણે જ છે ને. અરે માથામાં નહીં, મારા તો ભાગ્યમાં ઘા વાગ્યો છે. એક મિનિટ, આ રાખો. આ શું છે? પાઘડી. આ મારી પાઘડી હું તમારા ચરણોમાં મૂકું છું. એલા, તારી આ પાઘડી તારા મગજ જેટલી નાની છે, મને દેખાતી કા નથી? એ અભ્યંકર, તમારે કલ્પના કરવાની છે કે આ પાઘડી મેં તમારા ચરણોમાં રાખી છે. અને પાઘડી ભલે કાલ્પનિક હોય પણ ઇજ્જત તો સાચી છે ને. હારું. તે આજે હું રંગ રાખ્યા છે તારી પાઘડીના? રંગ ઉડી ગયા છે પાઘડીના, પણ તમારી એક હરકતથી આ પાઘડીનો રંગ પાછો ખીલી ઉઠશે. એમ બોલ, તો મારે શું કરવાનું છે? વિદ્યા જોડે વાત. ઓકે, હું વિદ્યા વેવાના રે વાત કરીશ. અરે મારી વાત તો સાંભળો. અરે તે કહી દીધું ને તો હું વેવાના રે વાત કરી લઈશ. એ બરાબર છે, પણ અરે પણ કઈ નહીં. અરે ભાઈ, તે પહેલી વાર મને જિંદગીમાં કઈ કામ હોય પૂછે, હું વેવાના રે વાત કરીશ. અરે મારી જુબાન છે ને ફકીરની લકીર છે. ફકીરની લકીર નહીં અભ્યંકર, કહેવત ખોટી છે. ફકીરની લકીર નહીં, પથ્થરની લકીર હોય. હવે ઈ લકીર વાહ ફરે વાહ દડ ફરે. બસ, વાત નહીં ફેરવો. તમે કહ્યું કે તમે વાત કરશો, બરાબર? શું વાત કરશો? આ જરાક હવે વધારે પડતું છે હો. શું વધારે પડતું છે? તે જ મને કીધું ને કે વિદ્યા વેવાણારે મારે વાત કરવાની છે. બરાબર, તો મેં હા પાડીને વાત કરવાની. હા, કહ્યું તમે. તો પછી તાણીને એટલું લાંબુ એનું કરે જ મારા હારા કે મારે વિદ્યા વેવાણારે હું વાત કરવાની, કઈ વાત કરવાની, ક્યારે વાત કરવાની, કેટલી વાર વાત કરવાની. અરે બધી વાત હું કરું છું ને, તો પછી તારે શેની ફિકર છે? ના, તમારે છે ને ખાસ વાત કરવાની છે. એ તો હું ને વિદ્યા વેવાણ વાત કરીએ ને, ઈ વાત ખાસ જ થઈ જાય હો. અરે તમે શું બોલો છો એ મને કાંઈ સમજાઈ નથી રહ્યું. વિદ્યા વેવાણારે વાત કોને કરવાની, મારે કે તારે? તમારે. તો મારા ભાઈ, ઈ વાત તારે સમજીને હું કરવી છે ઈ કે? એક મિનિટ, પણ ઈ વાત તમારે તો સમજવી પડશે ને. હું સમજવી પડશે? વાત. કઈ વાત? જે તમે વિદ્યા સાથે કરવાના છો. કમાલ છે, હજી વાત થઈ નથી, ઈ વાત હું કેવી રીતે સમજી શકું?
અરે હું સમજાવું ને તમને. એલા કમાલ છે હો. જી વાત હજી મેં વિદ્યા વેવાણ હારે કરી નથી અને એને હું સમજાઈ નથી, ઈ વાત તું મને સમજાવીશ. આ હું બોલે છે એનું ભાન છે તને? આ માણસના માથામાં માર વાગ્યો છે કે મગજમાં, કઈ સાંભળવા જ તૈયાર નથી. ઓકે, જાદુ જોવો છે? જાદુ? એલા તને જાદુઈ આવડે છે? નાનો મોટો જાદુ, પણ તમને મજા આવશે. જુઓ તો ખરા. ઠીક છે, બતાવી. જમણો હાથ મોઢા પર મૂકો. અરે નહીં, તમે રે મૂકો. વેરી ગુડ, ફિટ કરના, એકદમ ફિટ. મોઢામાંથી અવાજ આવવો ન જોઈએ. હવે હું કઈ પણ બોલું, તમારે કઈ બોલવાનું નથી, એ તો જાદુની અસર નહીં થાય. હા, હવે મારી વાત ધ્યાનથી સાંભળો. તમારે વિદ્યાને સમજાવવાની છે કે મને આ ગુલામીમાંથી મુક્ત કરે. હાથ કાઢી નાખો, જાદુ પતી ગયો. મારા હારા આવો જાદુ હતો? છેલ્લી 5 મિનિટથી હું તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ વાત કરી નહોતો શકતો, અને આખરે એ વાત મારાથી કહેવાઈ ગઈ. આનાથી મોટો જાદુ બીજો કોઈ હોઈ શકે? પણ એક મિનિટ, હું વિદ્યા વેવાણને સમજાવું હું કરવાનું? એમાં તમારો પણ ફાયદો છે. મારો એમાં શું ફાયદો? બદલામાં હું ગીતા વેવણને સમજાવીશ કે તમને પણ આઝાદ કરે. એટલે મૂર્ખા, એના કરતા આપણે બે આપણી બૈરી હારે જો વાત કરી લઈએ તો સારું ન પડે? એમ? મારો પગ ભાંગ્યો, તમારી ડોક રહી ગઈ, છતાં એ લોકોને આપણો વિચાર આવ્યો, એ લોકોને આપણી દયા આવી ખરી? અને તમને હજુ એવું લાગે છે કે એ લોકો આપણું કયું માનશે? તારી વાતમાં દમ તો છે. સારું હાલ, હું છે ને વિદ્યા વેવાણને તને ગુલામીમાંથી આઝાદ કરી દે એ સારું સમજાવીશ. બસ. થેન્ક યુ વેરી મચ અભ્યંકરજી. રજા લો. હું થયું? મારી પાઘડી. એક મિનિટ, પહેરી લે. જી. વિદ્યા વેવાણ. આ તમે ચા પીતા હોય એવું નથી લાગતું, ચાની તપાસ કરી રહ્યા હોય એવું લાગે છે. એમાં શું છે, પેલા એવું નહોતું ને વેવાણ. આ આંગળીનું ડાયચકું કેવી રીતે નીકળી ગયું એની તમને ખબર છે? આ ડોકેની જગ્યાએથી ખહી અને કેમ મેળાઈ ગઈ એની તમને ખબર છે? એટલે હો. હા, પણ તમે કઈક વાત કરવા માંગતા હતા. શું છે ને વેવાણ, વાત જરાક પર્સનલ છે. તું મને એમ ડરાવ નહીં યાર. એક તો કોઈ સ્ત્રી મને પ્રેમ પત્ર લખતી નથી, અને ભૂલમાં જો કોઈ સ્ત્રી મને પ્રેમ પત્ર લખે તો એ મને મળવા દે ને. વિદ્યાના હાથમાં શું કામ મોકલે છે? આવું અશુભ ન બોલાય હવે. પણ એ પ્રેમ પત્ર એટલા જ માટે લખાય કે મમ્મીજીના હાથમાં આવે તો. એ ચાલુ શું મજાક કરે છે તું યાર? કોઈ સ્ત્રી મને પ્રેમ પત્ર લખે અને એ સ્ત્રી એવું ઈચ્છે કે એ પ્રેમ પત્ર વિદ્યાના હાથમાં જાય, અરે તો વિદ્યા શું શું કરી નાખે. બોલો બોલો, શું કરી નાખે? તું ટાઈમ પાસ કરી રહી છે અહીંયા? અરે ના પપ્પાજી, હું તમારી મુક્તિનો માર્ગ શોધું છું. અરે મુક્તિ માટે આ કેવી યુક્તિ? અરે વિદ્યાના હાથમાં કોઈ જો પ્રેમ પત્ર આવી જાય ને તો એ કેટલી ટેન્સ થઈ જાય. બરાબર, ટેન્સ થઈ જાય. એમને થાય કે એમનો સંસાર જોખમમાં છે, તમે એમનાથી દૂર જઈ રહ્યા છો, અને તમે એમનાથી દૂર ન જાઓ એની માટે એ તમારી કાળજી રાખવા માંડે, તમને ખુશ કરવા માંડે. એટલે સૌથી પહેલા કામ ઘરકામની ગુલામીમાંથી મુક્ત કરવાનું કરે. બરાબર? હા, બરાબર. હા, એ પણ આ ઉંમરે હવે હું ક્યાં અફેર કરવા જાઉં? મને તો છે ઘરકામમાંથી જ ફુરસત મળતી નથી. બેટા
અફેર કરવા માટે તો સમય જોઈએ ને થોડો. તમારે કોઈ અફેર નથી કરવાનું પપ્પાજી. લે તો પછી પ્રેમ પત્ર ક્યાંથી આવશે? હે? ઓ સમજી ગયા નહીં 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 બેટા, આ તો બહુ અઘરું કામ છે. શું અઘરું કામ છે? આપણે અહીંયા બેઠા બેઠા વિચારી રહ્યા છે કે કોઈ મારા પ્રેમમાં પડશે, મને પ્રેમ પત્ર લખશે અને એ પત્ર વિદ્યાના હાથમાં પડશે. એ અઘરું છે. ના ના, આમાં સ્ત્રીની શું જરૂર છે? આપણને તો ફક્ત સ્ત્રીએ લખેલા પ્રેમ પત્રની જરૂર છે. ઓહ અચ્છા, તો ઠીક. આમ તો કઈ બહુ આમ અફેર કરવા માટે હું બહુ એક્સાઇટેડ છું એવું કઈ નથી, પણ હવે આપણને કામ છે તો કરી નાખીએ. ના ના, તું જે કહે છે એકદમ પ્રેક્ટિકલ છે. ઘરકામ અને અફેર આ મિક્સ ન કરવું જોઈએ. અને અફેરની જરૂરત શું છે? ફેર તો પત્રથી જ પડે છે ને, તો અફેરની જરૂર શું છે? હવે બરાબર. તો લખી નાખો એક પ્રેમ પત્ર પોતાના નામે. પ્રેમ પત્ર? ના ના, હું ના લખી શકું. એમાં શરમાવાનું શું છે? પોતાને જ તો લખવાનું છે પ્રેમ પત્ર. એ હું કઈ શરમાતો નથી. અરે હું જો પોતે પ્રેમ પત્ર લખું ને તો વિદ્યા મારા અક્ષર ઓળખે છે, એટલે ખબર પડી જાય ને કે એ પત્ર મેં લખ્યો છે. એ પણ ખરું. તો હવે આપણે કોની પાસે લખાવીએ પ્રેમ પત્ર? એ હું શું કહું છું, તારી કોઈ બેનપણીને કહે ને ફોન કરીને કે એક SMS કરે. SMS? અરે સીધો ફોન કરને એટલે તરત જવાબ મળી જશે. ના ના પપ્પાજી, હું તો કહું છું કે પ્રેમ પત્ર ભૂલી જાઓ. આપણું કામ તો SMS થી પણ થઈ જશે. અચ્છા, એટલે મારા મોબાઈલ પર કોઈ સ્ત્રીનો SMS આવે જે વિદ્યા જુએ તો અત્યારે જ તારા મોબાઈલમાંથી મને એક SMS કરી નાખ ને. ના ના, મારો નંબર તો છે મમ્મીજી પાસે. કોઈ અજાણ્યા નંબરથી SMS આવવો જોઈએ. અરે યાર, હવે આ અજાણ્યો નંબર ક્યાંથી શોધવો? ડોન્ટ વરી પપ્પાજી, હું કંઈક કરું છું. બેટા પણ સંભાળ છે, ક્યાંક કૂતરું કાઢતા ઊંટ ન પેસી જાય. ઓહો પપ્પાજી, હવે તમે કહેવત ના બોલો. શું થયું મમ્મી? કેમ આટલી ઉદાસ છે? દિશા, આ ડિક્ટેટરશિપની એક્ટિંગ હવે બહુ થઈ. હવે બસ. સોરી હિટલરભાઈ, પણ આપણા બંનેના કેસ અલગ છે. શું છે કે તમે તો આમ સીધા જ હિટલર બની ગયેલા, પણ હું સીધી સાદી હાઉસવાઈફ હતી. મારા જેવી પત્ની પોતે હિટલર બને અને પતિને બટલર બનાવે એ તો બરાબર ન જ કહેવાય ને. આવજો. સાચે કહું મમ્મી, તો મને પણ નહોતું ગમતું, પણ આ ચારુ છે ને, ચારુ જાણે ને તું જાણે. તમારા બંનેના અંદરના પ્રોબ્લેમમાં આ વાત આટલી લાંબી તો ન જ ખેંચાય. સાચી વાત મમ્મી, સોરી. જો કે એક રીતે સારું થયું. આવી વિચિત્ર શરતથી એ ખબર પડી કે તારા પપ્પા મને કેટલું ચાહે છે. મેં જે કહ્યું એ આવડે કે ન આવડે કોઈ બહાના કાઢ્યા વગર કર્યું. દિશા, પ્રેમ હોય ત્યારે કોઈ આટલું કરે. હા મમ્મી, હું હમણાં જ આ ખુશખબર પપ્પાને આપી આવું છું. અરે હોય કઈ આટલી મોટી વાત કઈ આમ કહેવાય? આપણે એમને સરપ્રાઈઝ આપીશું. હું આજે રાત્રે એમની ફેવરિટ ડિશ દાળ ઢોકળી બનાવીશ અને તું કોઈ સરસ મજાની ગિફ્ટ લઈ આવ. આજની રાત આપણે એમના માટે યાદગાર બનાવી દઈએ. યસ મમ્મી, વેરી ગુડ સરપ્રાઈઝ. ચકુડી! મમ્મી, આજે કયો વાર છે? ફ્રાઈડે. બીજા બધા માટે ફ્રાઈડે હશે, મારા માટે તો ગુડ ફ્રાઈડે છે. વાહ, ગુડ. ગુડ નહીં, ગુડ ફ્રાઈડે. હા એ જ ગુડ ફ્રાઈડે. પણ આજે તારી સાથે એવું શું ગુડ થયું? એ તો કે મને આજે તારા પપ્પાએ મને આ મોબાઈલ ફોન ગિફ્ટમાં આપ્યો. દેખાડ. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન. એક્સક્યુઝ મી, સોરી, મેન્શન નોટ. મમ્મી, ચારુ. મમ્મી, તું શું બોલી રહી છે? અંગ્રેજી શબ્દ ક્યાંય પણ યુઝ કરવાના. લે, સ્ટાર્ટિંગ કોણે કરી? મેં તો તને ખાલી કોંગ્રેચ્યુલેશન્સ કહ્યું.
તો અંગ્રેજી બોલવું હોય ને તો સાંભળવું પણ પડે. ઓકે ઓકે, મારે તને એટલું જ કહેવું છે કે હું બહુ જ ખુશ છું કે હવે તારી પાસે તારો પોતાનો સેલ ફોન છે. ના ના, આ ફોન સેલમાંથી નથી લીધો. ચકુડાએ તારા પપ્પાને વેચ્યો અને તારા પપ્પાએ મને આપ્યો. સ્માર્ટફોન કહેવાય. મમ્મી, આને સેલ ફોન જ કહેવાય, ભલે ગમે ત્યાંથી લીધો હોય. અચ્છા, હા, પણ આ સેલ ફોન હશે, પણ આ જરાય સેલો ફોન નથી હો. એટલે કે મને ઓલા બટન વાળા ફોનની આદત છે ને, એટલે અટચીમાં મને કાંઈ સમજાતું નથી. તું મને આ કેવી રીતે વપરે સમજાવ ને. પહેલા બેસ તો ખરી મમ્મી. જો ઘંટી વાગે તો તારે ફોન આમ ઉપાડવાનો, આમ ઘસડીને આમ. હા એમ જ. અને જો તારે કોઈને ફોન કરવો હોય તો આપણે જેવી રીતના લેન્ડલાઇન પર નંબર ડાયલ કરીએ ને એવી રીતના જ આમાં પણ નંબર ડાયલ કરવાનો. જો આવી રીતે. એ કોકને લાગી જશે બાપા. પણ ચકુડી, આ ફોન આમ વજન વાળો નથી. અરે મમ્મી, આ ફોનનું વજન આટલું જ હોય. તો ભારે ફોન કયા? ભારે ફોન? આપણે કોઈ સામેવાળાને ફોન કરીએ ત્યારે ફોન ઉચકે નહીં. મને એમ થાય કે એવા ભારે ભરખમ ફોન હું કરાને કંપનીવાળા બનાવતા હશે. મમ્મી, ફોન ભારે અને વજનદાર હોય એટલે ન ઉચકે એવું ના હોય. ફોન ઉચકવાની સ્થિતિમાં ન હોય. એટલે ફોન ઉચકવાની સ્થિતિ એટલે ગરીબ. ઓફો, ફોન ઉચકવાની સ્થિતિમાં ન હોય એટલે વાત કરવાની સ્થિતિમાં ન હોય ત્યારે. વાત કેમ ન થાય? અરે વાત કરવી તો દુનિયામાં સહેલામાં સહેલું કામ છે. અરે મમ્મી, તું જો દાળનો વઘાર કરતી હોય અને ત્યારે તને કોઈનો ફોન આવે તો તું વાત કરી શકે? ન જ કરી શકું ને વાત. મારો વઘાર બળી જાય બચાડો. તો તારી સ્થિતિ એ સમયે ફોન ન લેવાની થાય. હવે સમજી? સમજી. એટલે કે આપણે જેટલા લોકોને ફોન કરીએ અને એ લોકો ફોન ન ઉપાડે તો બધા દાળનો વઘાર કરતા હોય. અરે મમ્મી, તું ખોટો ટાઈમ પાસ કરે છે. આ તો ફોન છે ને એટલે કરું છું, બાકી મને ઘરે બીજા ઘણા કામ છે. સમજી? એ મમ્મી, તું પહેલા સમજી તો લે કે આ ફોન કેવી રીતના વાપરવાનો. આ જો, આ છે સાપ સીડીની રમત. આ કાર રેસ. આનાથી ગીત સંભળાય. અરે વાહ! અને આ જો, આ રેડિયો પણ છે આમાં. આ ફોનમાં તો કેટલું બધું છે. મમ્મી, હજી પણ ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો છે. બસ, મારે વધારે કાંઈ નથી જાણવું. મારે ખાલી એટલું જાણવું હતું કે હું કોકને આમાંથી ફોન કરી શકું અને હું ફોન કરું ને તો એ સામે વાળો ઉચકી શકે. દાળ વઘાર તો ન હોવો જોઈએ પાછો. ઓકે મમ્મી, આ ફોનમાં કેમેરા પણ છે. તો પાડ ને મારો ફોટો જલ્દી. તું છે ને પોતે જ પોતાનો ફોટો પાડી શકે. આ જો, આમ આ બટન ક્લિક કર. ક્લિક એટલે શું કરવાનું? ને મમ્મી, આ બટન દબાવો. હા તો ક્લિક હું કરસ? ક્લીશ, એને ક્લીશ કહેવાય. આ બહુ જબરું હો. આમ પોતે જ પોતાના ફોટા પાડી શકે ને એને સેલ્ફી કહેવાય. કુલ્ફી? આમાં કુલ્ફી બને? મમ્મી, પોતે જ પોતાના ફોટો પાડી શકે એને સેલ્ફી કહેવાય. વાહ, તો જલસો પડી ગયો. મમ્મી, જરૂરી નથી કે આમાં તું પોતાના જ ફોટો પાડી શકે. આવો, તારે પાડું છું. ઊભી રે. હાલા ઇસ્માઈલ. મમ્મી, તું પણ શું આમ નાના બાળકની જેમ રમવા માંડી? આજો, આજે મને રમવા દે, બાકી ફોનનું ટ્યુશન કાલે. ઓકે, બાય. મમ્મી પણ ખરી છે. SMS નું સમજ્યા વગર જ જતી રહી. SMS. Oh, problem solved. હજી હું છું. હાશ, ગુડ ન્યૂઝ. કોંગ્રેચ્યુલેશન્સ. નાના પપ્પાજી, એવું કઈ નથી. એવું કઈ નથી તો શું મને આવી રીતે બૂમો પાડીને ડરાવે શું કામ? હમણાં આ પ્લેટ તૂટી જાત તો આનો દંડ કોણ ભરાત? ઓહો પપ્પાજી, હું બેઠી છું ને દંડ ભરવા.
એમ આ તારા મમ્મીજી છે ને આનો દંડ છે ને પૈસામાં નહીં લે, કડકડતા શિયાળામાં ઠંડા પાણીથી નાવાનો દંડ આપશે. એ ધરશો તમે? સોરી પપ્પાજી, હવેથી હું ધ્યાન રાખીશ કે જ્યારે પણ તમારા હાથમાં આવી કોઈ નાજુક વસ્તુ હોય ને ત્યારે તમને ડરાવવાના નહીં. અચ્છા, એટલે ડરાવીશ તો ખરી જ. પપ્પાજી એ બધું છોડો, ગુડ ન્યૂઝ તો સાંભળો. તમને રોમેન્ટિક મેસેજ કરવા માટે એક ફોનની જરૂર હતી ને, એ ફોન મને મળી ગયો છે. શું વાત કરે છે? કોનો ફોન? મારી મમ્મીનો ફોન. થેન્ક યુ સો મચ ચારુ. મારું છે ને વર્ષોથી એક સપનું હતું કે મારા મોબાઈલમાં કે તમારા ફોનમાં એક રોમેન્ટિક મેસેજ હોય જે એક રોમેન્ટિક મેસેજ આવે જે 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 જા જા જે 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 જા જા જે જે જે. એ તું ક્યારે આવી? પપ્પાજી હું તો અહીંયા જ છું. તમે જે જા કરતા કસે જતા રહેલા. જા જા. બસ કરો હવે જા. ભાઈ તો વે તમે આટલા એક્સાઇટ શું કામ છો? વાત શું છે? હા કઈ વાત નથી. પણ તને મેસેજ કરવા માટે પેલો મોબાઈલ મળ્યો ને? હા, પણ તમે મને એમ કહેતા હતા કે તમારું વર્ષોથી એક સપનું છે કે તમારા ફોનમાં એક એવો રોમેન્ટિક મેસેજ આવે જે એ જ તો હું સાંભળવા માંગુ છું. પણ તમે જ જે જા કરતા કસે ખોવાઈ ગયા હતા. કેવો મેસેજ હતો? એક એવો મેસેજ જે હવે આગળ વધો. હા ગીત ગાવાનું મન થાય એવો રોમેન્ટિક મેસેજ. ઓહ, તો ક્યારે મોકલે છે મેસેજ? એ મેસેજ તો હું મોકલી નાખીશ, પણ તમે જો આ પ્લેટ તોડી નાખી. હાય હવે આપણે છે ને આનો દંડ ભરી નાખશો એમાં તો. ઓકે. જે જે જા જા જે જે જા જા જે 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 જે. આ શું શાઇની બોટલ શેના માટે? પપ્પાને ગિફ્ટ આપવા માટે. તું તારા પપ્પાને ગિફ્ટ આપીશ? મારા તો માનવામાં જ નથી આવતું. આની પાછળ છે ને એક કારણ છે. પપ્પા મારી પાસે આવીને મમ્મી માટે સસ્તામાં સસ્તો મોબાઈલ લઈ ગયા અને મને મારું કમિશન જ ના આપ્યું. તોય તું તારા પપ્પાને શાહીની બોટલ ગિફ્ટમાં આપીશ? પપ્પા છે ને આ શાહી એમની પેનમાં પૂરશે અને હું એ પેનની નીબ ઢીલી કરી નાખીશ. પછી એ પેન પપ્પા ખિસ્સામાં મૂકશે અને શાહીના ડાઘ લાગશે. અને જ્યાં સુધી પપ્પા મારી પાસેથી આવીને એ ડાઘ નીકાળવાનો કેમિકલ નહીં લે ને ત્યાં સુધી એ ડાઘ નહીં નીકળે. અને એ જ કિસ્સામાં તારા પપ્પાએ મૂકેલા રૂપિયાની નોટ ઉપર શાહી લાગશે અને એ જ નોટ તને આપીને એ કેમિકલ ખરીદશે. તારા પપ્પાના શર્ટના દાગ તો જશે પણ એ દાગાવાળી નોટ કોઈ નહીં લે. ના એવું ના કે. હા યાર આવું થઈ શકે. કેન્સલ. આ આઈડિયા કેન્સલ. વેરી ગુડ. બટ યુ આર અ બેડ ગર્લ. હું કઈ સારું કામ કરવા જાઉં છું અને તું આવીને પનોતી લગાડે છે. તું જરા શરમ કર શરમ. પોતાના પપ્પા સાથે ચીટિંગ કરે છે? તો પપ્પા એમના દીકરાને કમિશન ગુપચાવે છે એનું શું? એ હા યાર સોરી. હા તારે બિઝનેસ કરવો છે તો મારે તને સપોર્ટ કરવો જોઈએ ને. વાંધો નહીં. પપ્પા નહીં તો કોઈ ઓર સહી. ગિફ્ટના ગ્રાહક ઓછા નથી. મને એવું લાગે છે કે નાની ગિફ્ટના બિઝનેસમાં બહુ મોટો પ્રોફિટ છે. હા જો ને હું પણ તને એ જ પૂછવા આવી કે મારા પપ્પા માટે કોઈ ગિફ્ટ છે? કેટલું બજેટ છે? 500 રૂપિયા. ના 250 રૂપિયા. ના 100 રૂપિયા. મને તો એવું લાગે છે કે તું 25 પર આવીને જ અટકીશ. ઓકે એ જ બરાબર છે. એકચ્યુઅલી શું છે અમે લોકો પપ્પાને મોટી સરપ્રાઈઝ તો આપી જ રહ્યા છે પણ ફોર્મેલિટી માટે સાથે એક નાનકડી ગિફ્ટ આપીને તો સારું. એ તો બરાબર છે. એ ચારુ તો ત્યાં ઊભી ઊભી શું કરે ચોરોની જેમ? ડિસ્ટર્બ નહોતા કરવા. શું ડિસ્ટર્બ નતું કરવું? કોને? અમને? શું વાત કરે છે તું? ના મને પોતાને. તમે બંને મને જુઓ, મને બોલાવો તો ડિસ્ટર્બ તો હું જ થાઉં ને. જો આખરે ડિસ્ટર્બ થઈ જ ગઈ. અને તું અંદર કોને ડિસ્ટર્બ કરવા જાય છે? હું મમ્મી પાસેથી એક રેસીપી લેવા જાઉં છું. તારી મમ્મી પાસેથી કોણ રેસીપી લે? શું ફેંકે છે?
હું મારી મમ્મી પાસેથી કંઈ પણ લઉં, એમાં કોઈને કેટલા ટકા? મમ્મી એક મિનિટ, હવે વાત કર. હવે બધું ક્લિયરલી દેખાય છે ને સવારથી કેટલાય ફોટા મેં પાડ્યા પણ જીવ ધરાતો નથી. હાલ આપણે બે હારે કુલ્ફી પાડી. હાલ મમ્મી, એને કુલ્ફી નહીં સેલ્ફી કહેવાય, સેલ્ફી. હા હા, હવે કુલ્ફી હોય કે સેફલી, ફોટા જ પાડવાના છે ને. હાલ. ઓહો, આમ તો મમ્મી ક્યારેય મોબાઈલ બાજુમાં નહીં મૂકે. મારે કંઈક બહાનું કાઢવું પડશે. શરદી? પણ શરદીમાં તો છીંકું આવે. તું તો પેટ પકડીને બૂમો પાડે છે. મને પેટમાં ગોળો ઉપડે છે અને નાકે શરદી થઈ છે. ડોન્ટ વરી ચકુડી, હું તારી હાટુ આદુ અને તુલસીનો મિક્સ કાઢો બનાવી લાવું છું. તારે બંને તકલીફ દૂર થઈ જશે હો. હું ચપટી વગાડતા આવું છું. મમ્મી, તારો ફોન તો અહીંયા મૂકતી જા. મારી તબિયત વિશે મારે પાર્થને જણાવવું છે. મારો ફોન હું ઘરે ભૂલી આવી. ઓહો, ભલે લે લે લે, હમણાં હું. ઓહો, આ શેનો અવાજ છે? અરે રે રે, શું થયું છે મારા બચ્ચા? પપ્પા, જલ્દી અંદરના રૂમમાંથી ટીશ્યુ પેપર લઈ આવો. અંદર જવાની કાંઈ જરૂર નથી મારી લાડકી. તારા હાટુ હું અહીંયા જ રાખીને બેઠો છું. હાલે જલ્દી જલ્દી હાલે. ઓહો, હવે પપ્પાને અહીંયાથી કઈ રીતે હટાવવું? પપ્પા, મારા માટે પાણી ગરમ મૂકો ને, મારે સ્ટીમ લેવી છે. મુંજામાં બેટા, હમણાં જ મૂકું છું તારા હારું. આવ્યો, હમણાં આવ્યો. હાશ, મેસેજ પહોંચી ગયો. ચારુ, લે લે લે, આ કાળો ફાસમ ફાસ પીજા. શરદી અને ગેસ ઊભી પૂછડે ભાગશે. લે. મમ્મી, વાંધો નહીં, હવે મને સારું લાગે છે. કાળાની જરૂર નથી લાગતી. લે કરવાત, આપોઆપ થોડી સારું થઈ જાય. બેટા, કાળાથી બીક નહીં રાખવાની ચકુડી. તું આમ નાક બંધ કર ને ગપા ગપ પી જા, જરૂર સારું થઈ જશે. હાલ હાલ. મમ્મી, નથી પીવો કાળો. પપ્પાને બોલાવો. ચકુડાના પપ્પા અહીંયા આવો તો. અરે હું છે, ગરમ પાણી નથી કરવા દેતી તું મને. આ જો તમે, આને શરદી થઈ છે ને પેટમાં ગેસ થયો છે, તોય આ કાળો પીતી નથી. મોઢો જોઈએ. અરે રે 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 રે, આવું કરવાનું બેટા. આપણી તબિયત ખરાબ હોય ને તો દવાઈઓ ખાવી પડે ને આવા કાળા પીવા પડે. પીઝા ડાયટ કરી એને ગરેડો કઈ. હાલો, નાક બંધ કરો તમે. હલો, મમ્મી કરતા ઉંમરમાં મોટી છે કે નાની? ઓહ, તારી મમ્મીની ઉંમર જેટલી તો એની મમ્મી હોત, જો હોત તો. એટલે એ મારી ઉંમરની છે? કદાચ તારા કરતા એકાદ વર્ષ નાની જ હશે. પપ્પા, લાજો, શરમ કરો. દીકરીની ઉંમરની છોકરી સાથે લફડું કર્યું? બેટા, પ્રેમમાં જાત પાત, ધર્મ કરમ, અમીરી ગરીબી, રંગ, દેશ વિદેશ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, આધાર કાર્ડ, ધર્મ, કુળ, ગોત્ર, ઇલેક્શન કાર્ડ, આ બધું આડે નથી આવતું. પ્રેમમાં ફક્ત બે જણ હોય છે અને એ બે જણની વચ્ચે એક પ્રેમ ધારા હોય છે, પ્રેમ નગર હોય છે, પ્રેમ ગલી હોય છે. અત્ર તત્ર સર્વત્ર ફક્ત પ્રેમ 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 હોય છે. પપ્પા, શું બકવાસ કરો છો? હા, જરા કન્ફ્યુઝ થઈ જાય એવું બધું બોલી ગયો ને. સોનાલી રૂપાલી પણ એવું જ કહેતી હતી કે હું બોલું છું ને ત્યારે બધું બહુ કન્ફ્યુઝિંગ થઈ જાય છે. અને એને સમજાવવા માટે છે ને મેં અમુક પંક્તિઓ લખી છે, એ અર્થ કરું છું. તો अर्ज किया है, होय भले ए दीवानगी પણ મને પ્યારી છે, હોય ભલે એ દીવાનગી પણ મને પ્યારી છે, કે કાલના અજાણ્યા આપણે આજે યારી છે. જો પાછળ સૂરજ ડૂબે અને ચાંદો ઉગે, આવ બેસ અહીં, જો ચાની લારી છે. બસ!
દિશા, આ ત્રાસમાંથી મને મુક્તિ અપાવ, મને શાંતિ અપાવ. બસ દિશા, પ્લીઝ દયા કર. પપ્પા એક સેકન્ડ આવો તો. અરે આવો તો. આવો આવો. એટલે તું મને બહાર જવાનું કે છે? સારું છે, હજી થોડી સમજણ બાકી છે. પ્લીઝ. અરે ચારુ, તું હજી અહીંયા શું કરે છે? હજી ભૂખ લાગી હતી, પણ તમે મને એમ કહો કે મમ્મીજીના રૂમમાં વાતો શું થઈ? અરે તારી મમ્મીજી તો એવી ટેન્શનમાં આવી ગઈ છે ને, મને પૂછતી હતી કેવી દેખાય છે સોનાલી રૂપાલી. તો મેં તો છે ને સોનાલી રૂપાલીનો એવા વખાણ કરી નાખ્યા ને કે વિદ્યા બળીને કોળસો થઈ ગઈ. અને દિશા? દિશાનો ચહેરો તો છે ને જોવા જેવો થઈ ગયો હતો. એને તો જે જબરજસ્ત આઘાત લાગ્યો છે, કારણ કે મેં એને એમ કહ્યું છે કે સોનાલી રૂપાલીની ઉંમર છે ને દિશા જેટલી જ છે. વાહ પપ્પાજી, વેરી ગુડ. વિદ્યાને છે ને આટલી ગભરાયેલી હાલતમાં છે ને મેં આજ સુધી નથી જોયા. અરે વાહ ચારુ વાહ, શું સોલિડ આઈડિયા છે તારો. સોનાલી રૂપાલી નામનો છે ને આમ સપાટો બોલાઈ ગયો છે. પણ પપ્પાજી, સવાર સુધીમાં જ્યારે બધા શોકમાંથી બહાર આવી જશે ને તો તમને જાત જાતના સવાલો પૂછશે કે સોનાલી રૂપાલી કોણ છે, ક્યાં મળ્યા, કેવી રીતે મળ્યા. તો તમે આખી રાત બેસીને એક મસ્ત બેક સ્ટોરી તૈયાર કરી લેજો. હા, ઓહો, વહેલી પડજો સવાર. પપ્પાજી સ્ટોરી એકદમ રોમેન્ટિક બનાવજો. હા, એટલે મમ્મીજી પર અસર પણ વધારે થશે. યસ, સવારે સાંભળજે તું, એવી અફલાતુન લવ સ્ટોરી બનાવું છું તે. આ વિછણ તમને ક્યાં મળે એ બકો. હા પપ્પા, આ સોનાલી રૂપાલી તમને ક્યાં ભટકાણી? પપ્પા, એ તમારી જૂની દોસ્ત છે, નવી સ્ટુડન્ટ, પ્રોફેસર, ડોક્ટર, બસ કંડક્ટર. બસ કંડક્ટર? હા, કેમ ના હોઈ શકે? અરે સ્ત્રીઓ પણ આજકાલ બસ કંડક્ટર હોય જ છે. બસ કર, હવે આ મામલો મને કંડક્ટ કરવા દે. તમે બધા શાંત પડો. આમ બધા અવાજ કરશો તો કોઈને કાંઈ નહીં સમજાય. મારી વિનંતી છે કે બધા પપ્પાજીને એક પછી એક સવાલ પૂછે, અને હા, એક સમય એક જ સવાલ પૂછે. ઓકે, તો પપ્પા હવે એ કહો કે આ સોનાલી રૂપાલી તમને ક્યાં મળી અને અફેર કઈ રીતે થઈ ગયું? હા દિશા, નો ચીટિંગ. મેં કહ્યું ને, એક સમય એક જ સવાલ. પપ્પા, એક સમયે બે સંબંધ રાખે એ ચાલે કેમ? મમ્મી સાયલેન્ટ મોડ ઉપર રડો ને, એટલે કે વાતને હજી સમજવા તો દો. અને દિશા, તું પહેલેથી સ્ટેટમેન્ટ નહીં કર, ઓકે? પપ્પા, યુ પ્રોસીડ. એટલે કે બોલો. હા, તો વાર્તા છે ને બહુ લાંબી છે. વાંધો નહીં, સાંભળો. આજે મારે ક્લિનિકમાં રજા છે. તો મારો જન્મ 1964માં એક ગુજરાતના નાનકડા ગામડામાં નાનકડા ઘરમાં થયો. મારા પિતાજી શિક્ષક હતા અને મારી માં ઘર સંભાળતી. ના ના પપ્પા, છેક તમારા જન્મથી સંભળાવવાની જરૂર નથી. તમે સોનાલી રૂપાલીથી શરૂ કરો તો પણ ચાલશે. ભલે. તો સોનાલી રૂપાલીનો જન્મ ગુજરાતના મોટા ગામડામાં મોટા ઘરમાં થયો. એના પિતાજી અમીર ઉદ્યોગપતિ હતા અને એની માં. પપ્પા, સોનાલી રૂપાલી મળી ત્યાંથી કહો. તમે લોકો છે ને આવી રીતે મને વચ્ચે જો રોકવાના હો ને તો તમે જ બોલો, હું સાંભળું છું. એક તો અફેર કરો. હા, એ પાછું કેમ કર્યું છે એ કહો, અને એ પણ બધું તમારી ફરમાઈશ પ્રમાણે કહો. હું કહીએ તમારું મનોરંજન કરું છું કે? પપ્પા, તમે આમ ચીડાઈ શું જાઓ છો? પપ્પા, તમે તો જાણે અફેર કરીને અમારા બધા પર ફેવર કરો છો એમ કહો છો. તો મને શું હોશ હતી અફેર કરવાની? તમને ખબર પડે છે કેટલા 20 100 થાય છે ત્યારે એક અફેર થતું હોય છે. તમારે શું હે? તમે લોકો તો આવી ગયા રેડીમેડ અફેરનું પોસ્ટમોર્ટમ કરવા માટે સવારમાં. પપ્પાજી સોરી, તમે તમારી રીતે બોલો, તમને વચ્ચે કોઈ નહીં ટોકે. શ્યોર? તો સાંભળો, સોનાલી રૂપાલી છે ને નાનપણથી જ બહુ ગુસ્સાવાળી છોકરી હતી. નોર્મલી શું છે ખબર છે, સ્કૂલમાં છોકરાઓ શિક્ષકોથી ડરે, પણ સોનાલી રૂપાલીના કેસમાં શિક્ષકો સોનાલી રૂપાલીથી ડરતા. શિક્ષક જો સોનાલી રૂપાલીને વડે ને તો સોનાલી રૂપાલીનો એવો પિત્તો જતો કે સોનાલી રૂપાલી એ શિક્ષકને જ મરઘો બનાવતી. અરે પણ અને હતું જ તારા મનમાં એવો સવાલ આવ્યો ને કે શિક્ષકો કેમ સોનાલી રૂપાલીથી ડરતા?
ડરવું પડે ભાઈ, ડરવું પડે. સોનાલી રૂપાલીનો જે બાપ હતો ને દોલતરામ, બહુ જ પૈસાવાળો માણસ. અને સોનાલી રૂપાલી છે ને એમની એકની એક દીકરી હતી. એના પપ્પાના પૈસાનો જે ધાક હતો ને એ બધે જ હતો. અને સોનાલી રૂપાલીની માનું અવસાન છે ને નાનપણમાં જ થઈ ગયું હતું. અને આ દોલતરામ એમાં એના બિઝનેસમાં બિઝી હોવાને કારણે સોનાલી રૂપાલી પર ધ્યાન જ નહોતો આપી શકતો. એટલે સોનાલી રૂપાલી છે ને લાડ અને પ્રેમ વગર જ મોટી થઈ ગઈ. એને ખબર જ નહોતી પ્રેમ એટલે શું. દિવસ રાત એ છે ને ગુસ્સાના પાઠ ભણી ભણીને જ મોટી થઈ. અને જેમ જેમ એ મોટી થતી ગઈ ને એનો ગુસ્સો પણ વધતો ગયો. એના ગુસ્સાનું એક જ ઉદાહરણ આપું ને તો પણ બહુ છે. એકવાર શું થયું ખબર છે? સોનાલી રૂપાલી છે ને આમ બજારમાં કંઈક આમ ખરીદવા ગઈ હશે. એણે શું જોયું કે અમુક ગુંડાઓ છે ને આમ છરી લઈને એક અધેડ વયની સ્ત્રીને લૂંટી રહ્યા હતા. સોનાલી રૂપાલીને બહુ ગુસ્સો આવ્યો. એ પેલા ગુંડા પાસે ગઈ અને એક અડબો દીધી અને ભોય ભેગો કરી નાખ્યો. ગુંડો તો ડરી ગયો. એ સોનાલી રૂપાલી સામે કમ કરગરવા માંડ્યો કે પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો, હું તમારી ગાય છું. તો સોનાલી રૂપાલીએ શું કહ્યું ખબર છે? એના નોકરો હતા ને આજુબાજુમાં, એમને છે ને આદેશ આપ્યો. એમને કહ્યું કે અરે આપણી ગાય માર્કેટમાં કેમ ફરી રહી છે, એને ઘરે લઈ જાઓ અને ખૂંટેથી બાંધો. 3 દિવસ સુધી એ ગુંડાઓ ઢોરની જેમ સોનાલી રૂપાલીના ઘરે ખૂંટેથી બંધાયેલા હતા. પછી ગુંડા કમ ગાયનું શું થયું? ત્રીજા દિવસે એ ગુંડો સોનાલી રૂપાલી સામે કરગર્યો. એણે કહ્યું કે પ્લીઝ પ્લીઝ ઘરે મારા બીજા ગાય બળદ મારી રાહ જોતા હશે, મને જવા દો. ત્યારે સોનાલી રૂપાલીએ એને છૂટો કર્યો. પછી શું થયું? શ્વાસ લીધો. અચ્છા, ગુંડાએ શ્વાસ લીધો. ગુંડાએ નહીં, મેં અત્યારે શ્વાસ લીધો. અને આમ જ સોનાલી રૂપાલી મોટી થતી ગઈ. અને એને થયું કે એને છે ને એના ગુસ્સા પર કાબુ રાખવો જોઈએ. એટલે કોઈકે છે ને એને મારું નામ સજેસ્ટ કર્યું અને આવી રીતે એ મારી પેશન્ટ બની. પણ આવી કોઈક છોકરી તમારી પેશન્ટ બની હોય એવું તો મને યાદ નથી. તમારા તો બધા જ પેશન્ટ ઘરે આવતા હોય છે ને? યસ નિશા, તારી વાત એકદમ સાચી છે. અને મને પણ એવી કોઈ છોકરી યાદ નથી આવતી કે જે આપણા ઘરે આવતી હોય અને જેનું નામ સોનાલી રૂપાલી હોય. અફેર દિશાનું છે, અફેર પાર્થનું છે, અફેર મારું છે રે. જો આ રડી એટલે સ્પષ્ટ થઈ ગયું કે અફેર મારું જ છે, બરાબર? અને મારા અફેરને તમારી યાદ શક્તિ સાથે શું લેવા દેવા? ઓકે આવતી હશે, અમને યાદ નહીં હોય. નહીં જ હોય યાર, કારણ કે સોનાલી રૂપાલી આ ઘરમાં ક્યારે આવી જ નથી. તમે લોકોએ એને ક્યારે જોઈ જ નથી, તો યાદ ક્યાંથી હોય? હવે વાસ્તવમાં સોનાલી રૂપાલી જ્યારે મને મળી ને ત્યારે એનો છે ને કેસ બહુ જ ગંભીર હતો. અને ત્યારે જ મને સમજાઈ ગયું કે આ છોકરીનો ઈલાજ છે ને ઘરની અથવા ઓફિસની 4 દિવાલોમાં નહીં થઈ શકે. એટલે મેં શું કર્યું? મેં છે ને એને પ્રાકૃતિક વાતાવરણમાં મળવાનું નક્કી કર્યું. એના મનમાં જે બહુ બધો ગુસ્સો ભરાયેલો હતો ને એ મારે દૂર કરવાનો હતો અને એમાં પ્રેમ ભરવાનો હતો. એટલે મેં છે ને એને બગીચામાં, પર્વતની તળેટી પર, નદી કિનારે, લીલોતરીમાં મળવાનું શરૂ કર્યું. હવે એમાં છે ને મને સમજાઈ ગયું કે સોનાલી જે છોકરી છે ને એ બહુ સરળ છોકરી છે, પણ રૂપાલી બહુ ગુસ્સાવાળી છે. એટલે સોનાલી સાથે કંઈક થાય ને તો રૂપાલી એનો પિત્તો ગુમાવી દેશે, બહુ ગુસ્સે થઈ જાય અને બધું ખેદાન મેદાન કરી નાખે. હા પપ્પા, આ બીમારી વિશે મેં વાંચ્યું છે. એક પર્સનાલિટી બીજી પર છવાઈ જાય. હા, એ જ. મેં છે ને સોનાલી રૂપાલીને પ્રેમનું મહત્વ સમજાવ્યું, પક્ષીઓના ગીત સંભળાવ્યા, ભમરાનું ગુંજન સંભળાવ્યું, કળીનું સ્મિત અને ઇન્દ્રધનુષના રંગ એને દેખાડ્યા. અને ધીમે ધીમે એ છોકરીમાં બદલાવ આવવા માંડ્યો. પણ આ આખી પ્રક્રિયા દરમિયાન અમે બંને જણે ક્યારે પ્રેમમાં પડી ગયા ને એની અમને ખબર જ ન પડી. સોરી આઈ એમ રિયલી સોરી વિદ્યા, પણ જે થયું એટલું જ મેં કહ્યું ફક્ત. અરે એ સોનાલી રૂપાલી તો મારી સાથે લગ્ન કરવા માંગતી હતી, પણ એના અમીર બાપ દોલતરામે એના લગ્ન છે ને અમદાવાદની 4 કાપડની મિલના માલિક કરોડપતિ કાપડિયા સાથે નક્કી કરી નાખ્યા. મેં સોનાલી રૂપાલીને બહુ સમજાવ્યું કે હું તો ફક્ત દિલનો માલિક છું, જ્યારે કાપડિયા મિલનો માલિક છે. એટલે મિલના માલિક પાસે તું વધારે સુખી રહીશ, કારણ કે મિલના માલિક પાસે દિલ હોઈ શકે પણ આ દિલના માલિક પાસે મિલ નથી.
સોનાલી રૂપાલી મારી વાત માની ગઈ. એણે છે ને એ કાપડિયા સાથે લગ્ન કરી નાખ્યા અને મારા જીવનમાંથી કાયમ માટે જતી રહી. પણ હમણાં જ મને ખબર પડી કે કાપડિયાની 4 કાપડની મિલમાંથી એક કાપડની મિલમાં આગ લાગી ગઈ. આ આઘાત કાપડિયા જીરવી ન શક્યો અને એટેકના કારણે એનું અવસાન થઈ ગયું. અને કાપડિયાની કરોડોની વારસદાર સોનાલી રૂપાલી મને ગોતવા માંડી અને જુઓ આખરે એણે મને ગોતી કાઢ્યો. ક્યાં જાય છે મમ્મી? મમ્મી વાહ પપ્પાજી, શું સ્ટોરી કહી તમે! કમાલ કમાલ. હેલો, હમણાં વાત? હા, અહીંયા અમારા નેટવર્કના લોચા છે હો. એમાં શું છે, ઈ ભરતસિંહ હારે તો મારો છે ને પહેલેથી જ લોચો હતો. આ કેવી લાગે છે? અરે ઈ ભરતસિંહ મારી હારે લોચામાં એટલે હતો કારણ કે હું ત્યાં નવો આર્મીમાં આવ્યો હતો અને ઈ મારો સિનિયર હતો. હા, ત્યારે તો તારી એન્ટ્રી થઈ ગઈ હતી ને આ ગ્રુપમાં. એમાં એક દી શું થયું ખબર? અમે લોકો ક્યાંક આડાવડા હતા ને એમાં મને એને પકડી લીધો અને મને કહેલા, એ તું કોઈ દી ઝાલાવાડ ગયો? તો મેં કીધું ના, એકવાર વાડને જાયલી છે હો. તારી વાત સાચી છે પદ્યા. અરે તું શેનો પ્રદીપ સિંહ? મારા હારું તો તું મારો નાનપણનો દોસ્તાર છે ને. હારા આપણે સ્કૂલ હારે કરી, કોલેજ હારે કરી, મિલિટરીમાં હારે જોઈન્ટ થયા હતા ને. તો પછી હું તને પ્રદીપ સિંહ કહીને શેનો બોલાવું ઈ મને કે. અરે પદ્યો એટલે પદ્યો. એમાં હું ઓલી વાત તો સાંભળ. એને છે ને મારા ઉપર ખીચ ચડી ગઈ ભરતસિંહ ને હો. અને એમાં ભરતસિંહે મને કીધું કે હે અભયંકર, તું જોજે એક દી મારો વારો આવશે ને હું તારું કોર્ટ માર્શલ કરી નાખીશ. અને મેં એને કહી દીધું, હો અરે કોર્ટ માર્શલ તમારે કરવું હોય તો કરજો, પણ હું જ્યારે દુશ્મનની સામે આવીશ ને તો હું એના હાજા ગગડાવી નાખીશ. ઈ તો મને કઈ ખબર નથી. હું કહ્યું તું કે તો ખરો. એક્સક્યુઝ મી. વેવણ, તમે હમણાં સાડીમાં છો, હું પછી આવીશ. એ પદ્યા પછી ફોન કરું છું. 1 મિનિટ અહીંયા જ ઉભા રહ્યો. આ હાડલો મેં મારી મેળે નથી પહેર્યો. આ છે ને ઓલી ગીતાના કરસ્તાન છે. અરે આ ગીતા! હા, આ ચાંદલો તો અંદર ગોતવા ગઈ હતી. લાવ જો આ બધા તારા કરસ્તાન હતા ને. અરે હું એમ જોતી હતી કે આ સાડી મારા પર કેવી લાગશે. ઓલો દુકાનમાં પહેરાવે ને મેનિક્યોર ને એમ. અક્કલ મઠી, એને મેનિક્યોર ન કહેવાય, એને મેનિક્વીન કહેવાય. જોયું ને વેવાય, હું છે ને મારી મેળે કોઈ દી હાડલા પહેરતો નથી. આજે છે ને આણે મને મેનિક્વીન બનાવી નાખ્યો. મેવાણ, બેસી તો ખરા. મારી પાસે બેસવાનો જરાય ટાઈમ નથી અને તમારી બંદૂક જોઈએ છે. મારી બંદૂક તમારે શું કરવા જોઈએ છે? ખૂન કરવા. ઓહ અચ્છા, પણ ખૂન કરવા હાટુ ચાકુ નહીં ફાવે તમને? શું છે, બંદૂકમાં તો નિશાન ટાકવું પડે ને ટ્રિગર દબાવવું પડે. ચાકુ તો આમ ખચ કરીને કામ પતી ગયું. હું ગોળી એટલી નજીકથી મારીશ ને કે નિશાન ચૂકે જ નહીં. પણ તમે આમ બંદૂક કોઈને આમ નજીક લઈ જાઓ તો સામેવાળો ડરીને ભાગી ન જાય. એલી હવે તારા ચાકા પુરાણ ને બંદૂક પુરાણ ને બંધ કરી મૂંગી મઠ થઈને મરી રહેજે હો. મને વાત કરી લેવા દે. તમારે કોનું ખૂન કરવાનું છે? સોનાલી રૂપાલીનું. એક સાથે 2 જણીના ખૂન? મૂંગી રે, આ સોનાલી રૂપાલી કોણ છે વેવાય? અને તમારું એને હું બગાડ્યું છે? હા, 2 નથી, એકના જ 2 નામ છે, સોનાલી રૂપાલી. અચ્છા, એટલે હવે તમારે 2 છોકરીઓના ખૂન નથી કરવાના, એક જ છોકરીથી કામ ચાલી જશે એમ ને? એલી તને છે ને આવા ખૂન બૂનમાં બહુ રસ પડવા માંડ્યો છે. મૂંગી રે તું. વેવાય, તમે મને કહો ઈ છોકરીએ તમારું હું બગાડ્યું છે? આ સોનાલી રૂપાલીનું પાર્થના પપ્પા જોડે લફડું ચાલે છે. હોય નહીં. અરે ઈ મારા હારાનું લફડું હોય 100% હોય. શું મન ભાવે તેમ બોલો છો? દીવા કરે બચારા હું કરવા લફડું કરે? ઈ એટલે એને લફડું કરવું હોય એટલે આપણને અહીંયા પૂછો આવે એમ. પ્લીઝ તમે લોકો અંદરો અંદર ઝઘડો નહીં કરો.
મને બંદૂક આપો, હું મારું ફોડી લઈશ. ના વેવાણ ના, આવું તમે શું કરવાને બોલો છો? અરે તમે ખૂન કરશો ને તો તમને ફાંસી થઈ જાય હો. તો હું શું કરું? ખુદને ગોળી મારી દઉં? ના, આ વાતમાં મને દમ નથી લાગતો. હું ખરેખર આત્મહત્યા કરી લઈશ. આ વાતમાં કોઈને દમ લાગે કે ન લાગે? ના 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 ના, ઈ વાત નહીં. દિવાકર વેવાઈ જેવા માણસ લફડું કરે ઈ વાતમાં દમ નથી લાગતો મને. અક્કલ મઠી, એની ઘરવાળી હામી ઊભી રહીને ખુદ બોલી રહી છે તો એની વાત માનવા તૈયાર નથી. દિવાકર વેવાઈ પાસે મને આવી અપેક્ષા નહોતી. અરે પણ ઈ દિવાકર પાસે તારે કોઈ અપેક્ષા જ હું કરવા રાખવી જોઈએ? લે, એ આપણા વેવાઈ છે. આપણે અપેક્ષા ન હોય એમની પાસેથી. કે આ વિદ્યા વેવાણને બંદૂકની જરૂર હતી તો એણે તમારી પાસે આવીને બંદૂકની અપેક્ષા ન રાખી. ગીતા, આ બંદૂકની વાત અલગ છે. વેવાણને ખબર છે કે મારી પાસે બંદૂક છે એટલે એને મારી બંદૂકની અપેક્ષા રાખી. હા, તો દિવાકર વેવાઈ પણ સજ્જન છે. એ આવું લફડું કરે એવી અપેક્ષા કોણ કેમ રાખે એની પાસેથી? અરે પ્લીઝ પ્લીઝ તમે લોકો ઝઘડો નહીં કરો. મને પ્લીઝ બંદૂક આપો. વેવાણ, હું આવું છું દિવાકર વેવાઈ સાથે વાત કરવા. હાલો. ઉભી રે. આમાં છે ને તારા જેવી બાયડીનું કામ નહીં, મારા જેવા મરદ મુછાળા ભાઈડાનું કામ હોય. તું અહીંયા પડી રહેજે. મારો હારો દિવાકર આ ગઈ ગટપણે લફડા કરે છે. હાલો વેવાણ, હું તમારી હારે આવું છું. હા ચાલો ચાલો. દિવાકર વેવાઈનું લફડું નહીં. શું કરી રહ્યા હતા? હું છે ને તારું નાક સંભાળતો હતો, કારણ કે તું તારું નાક કપાવવા તૈયાર થઈ ગયો છે. આ જો વિદ્યા વેવાણ રોવે છે, એને જોઈને કાંઈક તો વિચાર. તો રોજ જોઉં છું રડતા. તમે આજે જોઈ તો તમે વિચારો. એલા દિવાકર, તું આટલો નિર્લજ કેવી રીતે થઈ શકે? ભયંકર, તમે મારા જ ઘરમાં, મારી જ રૂમમાં, મારી જ પત્ની સામે મને નિર્લજ્જ કહી રહ્યા છો? એલા એ, હું કોઈના પણ ઘરમાં, કોઈની પણ પત્ની સામે અને કોઈના પણ રૂમમાં તને નિર્લજ્જ તો કહી જ શકું. અરે પણ આ બધું શા માટે કરો છો? ટાઈમ પાસ કરવા માટે બીજું કોઈ કામ ધંધો ન હોય ને તો કોઈ કામ ધંધો શોધો. મારી બુરાઈ નહીં કરો. અને તને હારાઈને નરાઈમાં જો ખબર પડતી હોત ને તો આ ગલઢો થવા આવ્યો. આ ઉંમરે આવા લફરા ન કરત. તમને કેમ એટલી જલન થાય છે મારા અફેરથી? મને છે ને જલન નથી થતી, મને તારા ઉપર ખીચ ચડે છે, ખીચ. અરે દેવી જેવી સ્ત્રીને તું હેરાન કરે છે. એક મિનિટ. દેવી જેવી સ્ત્રી એટલે તમે પણ સોનાલી રૂપાલીને ઓળખો છો? અક્કલ મઠા, દેવી જેવી સ્ત્રી એટલે હું વિદ્યા વેવાણની વાત કરું છું.